બનાસકાંઠાના ડીસામાં 21 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક અર્બન હાટ બનાવવાનું ખાતમુહૂર્ત થયું। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકુર અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું। અર્બન હાટમાં પાકા સ્ટોલ, ફૂડ કોર્ટ, મલ્ટીપર્પઝ હોલ, ડોર્મેન્ટરી અને વ્યાપક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે સ્થાનિક હસ્તકલા અને કારીગરોને કાયમી પ્લેટફોર્મ મળશે અને પેચવર્ક, પટોળા, ટાંગલિયા વણાટ જેવી કળાઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજાર મળશે। વોકલ ફોર લોકલના હેતુસર આ પ્રોજેક્ટ સ્થાનિક રોજગારી અને હસ્તકલા વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે। ખાતે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આશરે 21 કરોડના ખર્ચે ડીસા ખાતે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે। એની અંદર સ્વદેશી વસ્તુઓ જે આપણે ત્યાં જ બનતી હોય એ લોકો અહીં આવી અને વેચી પણ શકે અને બનાવી પણ શકે અને એમને રોજગારી પણ મળી શકે।